ગુડ મોર્નિંગ મિત્રો. શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત સાયન્સ કોલેજ પાલનપુરમાં ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો એટલે શું, સંકીર્ણ સંયોજનો કેવી રીતે બને છે અથવા તો એની લાક્ષણિકતાઓ કેવી છે એની નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી મિત્રો. હવે આપણે જે સવર્ગ અથવા સંકીર્ણ સંયોજનો બને છે એના નામકરણ કઈ રીતે થશે એની ચર્ચા કરીશું. તો જોઈએ મિત્રો, સંકીર્ણ સંયોજનોનું નામકરણ. તો ઈસવીસન 1893માં સૌ પ્રથમ વર્નર નામના વૈજ્ઞાનિકે સંકીર્ણોને દર્શાવવા તથા સંકીર્ણોમાં બનતા બંધોની સમજૂતી માટેના નિયમો આપ્યા અને ત્યારબાદ સંકીર્ણોના ઇતિહાસની શરૂઆતમાં સંકીર્ણોનું નામ જે તે શોધક વૈજ્ઞાનિક હોય એ વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવ્યું. તો ઉદાહરણ આપેલા છે મિત્રો, જોઈશું. PTNH3 PTCl4 મેગ્નસ ક્ષાર. આ ક્ષાર સૌ પ્રથમ મેગ્નસ નામના વૈજ્ઞાનિકે બનાવેલો છે અને એના આધારે એનું નામ મેગ્નસ ક્ષાર આપવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો, જેમ જેમ સમય વીતતો ગયો એમ એના નામને આધારે એનું નામકરણ કરવાની પદ્ધતિ મુશ્કેલ બની. તો ત્યાર પછી સંકીર્ણના જે રંગ હતા અથવા તો જે તે સંકીર્ણનો રંગ હોય એ રંગના આધારે આ સંકીર્ણોનું નામકરણ કરવાની શરૂઆત થઈ અને રંગના નામ માટે લેટિન ભાષાના શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો. તો ઉદાહરણ આપેલું છે, જુઓ મિત્રો. નારંગી રંગનો સંકીર્ણ છે. તો નારંગી રંગનો સંકીર્ણ છે એટલે એમાં સૌપ્રથમ નારંગી રંગ માટે લેટિન ભાષાનો શબ્દ છે લ્યુટિયો. લ્યુટિયો કોબાલ્ટિક ક્લોરાઇડ જે નારંગી રંગનો સંકીર્ણ છે. એના પછી પુરપુરિયો કોબાલ્ટિક ક્લોરાઇડ. પુરપુરિયો આછા જાંબલી રંગનો સંકીર્ણ છે. તો પ્રથમ વૈજ્ઞાનિકના નામ પરથી, ત્યારબાદ જે તે સંકીર્ણના રંગને આધારે એનું નામકરણ કરવામાં આવતું. આમ ધીમે ધીમે આ સમસ્યા પ્રબળ બનતી ગઈ અને પ્રબળ બનતી ગઈ જેમ જેમ સંકીર્ણોની સંખ્યા વધતી ગઈ એમ કે નામકરણ કરવામાં મુશ્કેલી ઊભી થવા લાગી. અને આ મુશ્કેલીના નિવારણ માટે સૌ પ્રથમ વર્નર નામના વૈજ્ઞાનિકે નિયમો આપ્યા અને ત્યાર પછી ઈસવીસન 1957માં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC દ્વારા આ સંકીર્ણોના નામકરણ માટેની વ્યવસ્થિત પ્રણાલી અથવા તો આયોજનબદ્ધ પ્રણાલી વિકસાવવામાં આવી અને આ પ્રણાલીને ઈસવીસન 1962 અને ઈસવીસન 1976માં એમાં જરૂરી સંશોધનો કરી અને એમાં ફેરફાર કરવામાં આવ્યા. અને આ ફેરફારને આધારે અથવા તો જરૂરી સંશોધનોને આધારે આવા જે સંકીર્ણો હતા એ સંકીર્ણોના નામકરણ માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા. તો IUPACના નક્કી કરેલા નિયમોને આધારે નામકરણ કઈ રીતે કરવામાં આવશે તે જોઈશું મિત્રો. તો સૌથી પહેલું છે બિન આયનિક કે આણવીય સંકીર્ણો. તો બિન આયનિક કે આણવીય સંકીર્ણો જે હોય એ આણવીય સંકીર્ણોને ફક્ત એક જ શબ્દમાં દર્શાવવામાં આવે અને આવા સંકીર્ણોને નિષ્ક્રિય સંકીર્ણો પણ કહેવામાં આવે છે.
તો એનું ઉદાહરણ છે મિત્રો CO NO2 થ્રાઇસ NH3, તો ટ્રાય નાઇટ્રો ટ્રાય એમાઇન કોબાલ્ટ 3 આ પ્રમાણે એને લખી શકાશે. નાઇટ્રો સમૂહની સંખ્યા 2 છે, મધ્યસ્થ ધાતુ પરમાણુ તરીકે કોબાલ્ટ છે, અને એમોનિયાના 3 સંકીર્ણો લિગેન્ડ આવેલા છે. તો નામકરણ થશે મિત્રો ટ્રાય નાઇટ્રો ટ્રાય એમાઇન કોબાલ્ટ 3. મિત્રો ઉદાહરણ અહીંયા પીપીટીમાં થોડાક ઓછા લીધેલા છે. વધુ પડતા ઉદાહરણ જોવા માટે આપ પુસ્તકનો સહારો લઈ શકો છો. પુસ્તકમાં વિવિધ ઉદાહરણો આપેલા છે અને એના આધારે આપને સમજવામાં વધારે સરળતા રહેશે. નેક્સ્ટ જોઈશું મિત્રો આયનિક સંકીર્ણોના નામકરણ. તો આયનિક સંકીર્ણોના નામકરણ કઈ રીતે થશે? તો સૌથી પહેલાં સાદા આયનિક ક્ષારો માટેના નામકરણની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, અને સાદા આયનિક ક્ષારોના નામકરણ માટે સૌપ્રથમ ધનાયન અને પછી ઋણાયનનું નામ લખવામાં આવે. સાદા ક્ષારોને તો આપ જાણો છો, NaCl છે, તો એને શું લખીશું? સોડિયમ ક્લોરાઇડ. એ જ પ્રમાણે K4FeCN6 પોટેશિયમ હેક્ઝાસાયનોફેરેટ જે સંકીર્ણ આયન છે. તો જ્યારે આયોનિક સંકીર્ણોનું નામકરણ કરતા હોય એ વખતે આપણે એક મહત્વની બાબતને ધ્યાનમાં લેવા જેવી છે કે ધન આયન તથા ઋણાયનને અલગ લખીશું, એટલે કે ધન આયન અને ઋણાયનને અલગ લખાય, પરંતુ આયનમાંના સંકીર્ણ ધન આયન કે ઋણાયન હોય તો તેનું નામ એક જ શબ્દમાં લખવામાં આવે. એટલે મિત્રો સાદા ક્ષારોમાં આપ જોઈ શકો છો કે Na+Cl- NaClનો ક્ષાર હોય તો એને સોડિયમ ક્લોરાઇડ લખીશું. આ બંનેને જુદા જુદા લખીશું. પણ જો ધન આયન અથવા ઋણાયન અથવા તો ધન આયન ને ઋણાયન બંને સંકીર્ણ આયનો હોય તો તેમનું નામ એક જ શબ્દમાં લખવામાં આવે છે. ઉદાહરણ જોઈ શકો છો મિત્રો FeCN6-4 હેક્ઝાસાયનોફેરેટ 2 આયન, અને હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 આયન. તો આ બંને જે સંકીર્ણ ધન આયન અને ઋણાયન છે એમને એની પાછળ એક શબ્દમાં લખી અને આયન લખીશું. ત્યારબાદ જોઈશું મિત્રો તો સંકીર્ણ ધન આયન કે ઋણાયન હોય તો તેમને હંમેશા મોટા કૌંસમાં લખવામાં આવે છે. તો સંકીર્ણ ધન આયન હોય અથવા તો સંકીર્ણ ઋણાયન હોય તો જ્યારે લખીશું એ વખતે એને મોટા કૌંસમાં દર્શાવીશું. તો મોટા કૌંસમાં લખેલું હશે તો આપણને કોઈ પણ સૂત્રને જોશો તમે તો ખ્યાલ આવશે કે જે મોટા કૌંસની અંદરનું લખાણ છે એ ધનાયન અથવા તો ઋણાયન દર્શાવે છે, અને એ ધનાયન અથવા ઋણાયન કેવા હશે? તો એ હશે મિત્રો સંકીર્ણ ધનાયન અથવા તો સંકીર્ણ ઋણાયન. તો એના ઉદાહરણ જોઈશું મિત્રો CONH3 એમોનિયાના 6 લિગેન્ડ છે એ મોટા કૌંસમાં લખેલું છે એટલો ભાગ CONH3 તો આ એક સંકીર્ણ ધનાયન અથવા ઋણાયન હોઈ શકે, અને મોટા કૌંસની બહાર Cl3 3 ક્લોરાઇડના લિગેન્ડ છે. તો નામકરણ કઈ રીતે કરીશું એનું? તો હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. હેક્ઝા એમાઇન 6 એમોનિયાના લિગેન્ડ છે, સંકીર્ણ મધ્યસ્થ ધાતુ આયન તરીકે કોબાલ્ટનો પરમાણુ છે, અને ક્લોરાઇડ એ લિગેન્ડ સ્વરૂપે જોડાયેલો છે જે સંકીર્ણ સ્વરૂપે નથી, તો એને મોટા કૌંસની બહાર લખીશું. એ જ પ્રમાણે
બીજું ઉદાહરણ આપેલું છે Na3Ag2O3, જ્યાં સોડિયમ જે છે એ મોટા કૌંસની બહાર છે, એટલે કે ધન આયન છે પણ સંકીર્ણ ધન આયન નથી. તો સોડિયમ બીસથાયોસલ્ફેટો અર્જેટેટ 2, બીસથાયોસલ્ફેટો અર્જેટેટ 2. તો મોટા કૌંસમાં જેટલું પણ લખાણ છે અથવા તો મોટા કૌંસનું જે સંકીર્ણ ધન આયન અથવા ઋણ આયન હોય એ ધન આયન અથવા ઋણ આયનને એક જ શબ્દમાં લખીશું. તો મિત્રો આ થઈ સંકીર્ણોના નામકરણ માટેની આયનિક અને બિન આયનિક સંકીર્ણોના નામકરણ કઈ રીતે કરશું એની વાત હવે જોઈશું. મિત્રો, સંકીર્ણોમાં હાજર લિગેન્ડોનું નામકરણ. તો સંકીર્ણોમાં જુદા જુદા 3 પ્રકારના લિગેન્ડો હાજર હોઈ શકે. એમાં એક ઋણાત્મક લિગેન્ડ હશે, તટસ્થ લિગેન્ડ પણ હોઈ શકે અને ધનાત્મક લિગેન્ડ પણ હોઈ શકે. તો ઋણાત્મક, તટસ્થ અને ધનાત્મક લિગેન્ડમાંથી સૌપ્રથમ ઋણાત્મક લિગેન્ડનું નામકરણ કરીશું. ઋણાત્મક લિગેન્ડનું નામકરણ પૂરું થાય ત્યારબાદ તટસ્થ લિગેન્ડને ધ્યાનમાં લઈશું અને તટસ્થ લિગેન્ડનું નામકરણ પૂરું કર્યા પછી આપણે ધનાત્મક લિગેન્ડ અથવા તો જે ધન લિગેન્ડ હશે એનું નામકરણ કરીશું. જો કોઈ પણ સંકીર્ણ હોય તો એવા સંકીર્ણમાં કોઈ એક જ વર્ગમાં એકથી વધુ પ્રકારના લિગેન્ડ આવેલા હોય, એટલે કે કોઈ પણ સંકીર્ણનું નામકરણ તમે કરો છો તો એમાં ઋણાત્મક લિગેન્ડ એક કરતાં વધારે અથવા તો તટસ્થ લિગેન્ડ એક કરતાં વધારે હોય અથવા તો ધનાત્મક લિગેન્ડ એક કરતાં વધારે હોય, તો આવા સંજોગોમાં લિગેન્ડનું નામકરણ એ આલ્ફાબેટિકલી થાય છે અથવા તો અંગ્રેજી અક્ષરાસરી અનુસાર એટલે કે ABCD અનુસાર કરીશું. આવો નિયમ હતો. હવે IUPACના નવા સંશોધન અનુસાર લિગેન્ડના નામકરણમાં પ્રથમ લિગેન્ડ, ઋણ લિગેન્ડ, પછી તટસ્થ લિગેન્ડ વગેરેના અગ્રતા ક્રમને નાબૂદ કરવામાં આવે. એટલે કે જે સૌ પ્રથમ ઋણાત્મક લિગેન્ડને લખતા હતા, ત્યારબાદ તટસ્થ લિગેન્ડ અને ત્યારબાદ ધનાત્મક લિગેન્ડનું નામકરણ કરતા હતા. હવે એ પ્રમાણે ન કરી અને ઋણાત્મક લિગેન્ડ પછી તટસ્થ લિગેન્ડ, આ જે ક્રમ હતો એ ક્રમને નાબૂદ કરવામાં આવે. એટલે કે લિગેન્ડનું નામકરણ હવે માત્ર ને માત્ર આલ્ફાબેટિકલી અથવા તો અંગ્રેજી અક્ષરાસરી અનુસાર ABCD અનુસાર કરવામાં આવે છે. એમાં ABCD ક્રમમાં જો આવતો લિગેન્ડ હોય તો તટસ્થ લિગેન્ડને પણ ઋણ લિગેન્ડની પહેલા લખી શકાય. માત્ર એટલું ધ્યાન રહે કે અંગ્રેજી અક્ષરાસરીમાં એ પ્રથમ ક્રમ ધરાવતો હોવો જોઈએ. તો મિત્રો, સંકીર્ણમાં લિગેન્ડનું નામકરણ કઈ રીતે કરશું એનો ખ્યાલ ક્લિયર છે. લિગેન્ડનું નામકરણ જ્યારે કરો છો એ વખતે લિગેન્ડ ઋણ હોય, તટસ્થ હોય કે ધન લિગેન્ડ હોય, આ લિગેન્ડના નામકરણમાં અંગ્રેજી અક્ષરાસરી અનુસાર જો ક્રમ આવતો હોય તો એને સૌ પ્રથમ લખીશું અને ત્યારબાદ ABCD પ્રમાણે લિગેન્ડના નામકરણ લખતા જઈશું. સંકીર્ણમાં હાજર સવર્ગ ક્ષેત્ર એટલે કે સવર્ગ ક્ષેત્ર જે છે એને મોટા કૌંસમાં લખીશું અને નામકરણ કરતી વખતે સૌ પ્રથમ લિગેન્ડ, પછી મધ્યસ્થ ધાતુ આયન અને છેલ્લે ધાતુ આયનના ઓક્સિડેશન આંકને રોમન અંકોમાં લખવામાં આવે. તો લિગેન્ડનું નામકરણ કઈ રીતે થશે એ જોઈ ગયા. તો જ્યારે નામકરણ કરવાની શરૂઆત કરો એટલે સૌ પ્રથમ લિગેન્ડનું નામકરણ થશે. લિગેન્ડનું નામકરણ પૂરું થાય એટલે તરત મધ્યસ્થ ધાતુ આયનનું નામકરણ કરીશું.
અને મધ્યસ્થ ધાતુ આયનનું નામકરણ લખ્યા પછી એમાં છેલ્લે ધાતુ આયનના ઓક્સિડેશન આંકને રોમન લિપિમાં લખીશું મિત્રો. ઉદાહરણ છે મિત્રો K2PtCl6 પોટેશિયમ હેક્ઝાક્લોરોપ્લેટિનેટ 4. પોટેશિયમ અહીંયા મધ્યસ્થ ધાતુ આયન તરીકે છે અને મોટા કૌંસમાં PtCl6 હેક્ઝાક્લોરોપ્લેટિનેટ એક લિગેન્ડ તરીકે છે અને છેલ્લે એમાં રોમન અંક લખીશું. એનો ઓક્સિડેશન અંક હશે જે રોમન અંકમાં એ રોમન અંક લખીશું. આ સિવાયના વધારે ઉદાહરણ તમારી બુકમાં આપેલા જ છે મિત્રો, એમાં જોઈ શકો છો તમે. હવે આ જે સંકીર્ણોના નામકરણની પ્રક્રિયા થઈ, તો સંકીર્ણોના નામકરણ જે ક્રમમાં કરવામાં આવે એટલે કે પ્રથમ લિગેન્ડ, પછી ધાતુ આયન અને ધાતુ આયન પછી છેલ્લે એનો ઓક્સિડેશન અંક રોમન અક્ષરમાં લખવામાં આવે. બંધારણીય સૂત્ર એના કરતાં વિરુદ્ધ ક્રમમાં લખવામાં આવે એટલે કે સૌ પ્રથમ ધાતુ આયનને દર્શાવવામાં આવે, ત્યાર પછી લિગેન્ડ, દર્શાવવામાં આવશે મિત્રો. તો આપ જોઈ શકો છો બંધારણીય સૂત્ર કઈ રીતે લખાશે. તો મિત્રો હવે ચર્ચા કરીશું લિગેન્ડોનું નામકરણ. તો લિગેન્ડોના નામકરણ માટે ના કેટલાક નિયમો છે એ જોઈશું. તો પ્રત્યેક ઋણાત્મક લિગેન્ડના નામનો અંત ઓ અક્ષરથી થશે, એટલે કે ઋણાત્મક લિગેન્ડ હશે તો એના નામમાં અંતે ઓ અક્ષર આવેલો હશે. જો ઋણાત્મક લિગેન્ડના નામના છેડે IDE એટલે કે આઈડ, ATE એટલે કે એટ, ITE એટલે કે આઈટ કે ફક્ત ઈ પ્રત્યય આવતો હોય તો આ પ્રત્યયોને દૂર કરી અને ઋણાત્મક લિગેન્ડના છેડે ઓ પ્રત્યય લગાડી અને ઋણ લિગેન્ડનું નામકરણ કરવામાં આવે છે મિત્રો. તમને ટેબલમાં કેટલાક ઋણાત્મક લિગેન્ડ દર્શાવેલા છે. જો ઋણાત્મક લિગેન્ડ તરીકે H હોય એટલે કે હાઇડ્રોજન હોય તો એને હાઇડ્રાઇડ એનું નામ છે, તો પાછળ પ્રત્યય આવશે IDE અને લિગેન્ડનું નામકરણ થશે હાઇડ્રેડો. ID પ્રત્યયને દૂર કરી અને O પ્રત્યય લગાવવામાં આવે. એવા કેટલાક તમને ટેબલમાં આપ્યા છે. ઓક્સિજન હોય O-2 તો એમાં પ્રત્યય આવશે IDE અને લિગેન્ડનું નામકરણ થશે OXO ઓક્સો. એ જ પ્રમાણે CO3-2 કાર્બોનેટ તો ATE પ્રત્યય આવશે, એનું નામકરણ થશે કાર્બોનેટો. એ જ પ્રમાણે NO3 નાઇટ્રેટ ATE પ્રત્યય આવશે અને એનું લિગેન્ડનું નામકરણ થશે નાઇટ્રેટો. અને એ જ રીતે NO2 નાઇટ્રાઇટ ITE પ્રત્યય લાગશે અને એવા લિગેન્ડનું નામ થશે નાઇટ્રો. તો એવા કેટલાક લિગેન્ડ તમને અહીંયા ટેબલમાં દર્શાવ્યા છે. આ સિવાયના કેટલાક ઉદાહરણો પણ વધારાના આપેલા છે. એ મિત્રો આ તમારી બુકમાં ટેબલ આપેલું છે એ જોઈ અને એના આધારે એનું નામકરણ કરી શકો છો. પ્રમાણે સાયનાઇડ, સાયનેટ, ઇમાઇડ, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, સલ્ફેટ, એસિટેટ, ગ્લેસિએટ, ક્લોરાઇડ, ઓક્ઝોલેટ, થાયોસાયનેટ, આઇસોથાયોસાયનેટ,
એઝાઇડ અને નાઇટ્રાઇડ આ બધા જ લિગેન્ડમાં પાછળ પ્રત્યય આઇટ અને આઇડ અથવા તો ઈ પ્રત્યય આવે છે. આ બધામાંથી આ બધા પ્રત્યયો વધારાના દૂર કરી માત્ર ઋણ લિગેન્ડની પાછળ ઓ પ્રત્યય લગાડી અને એનું નામકરણ કરી શકાય છે. આ થઈ ઋણાત્મક લિગેન્ડોના નામકરણની વાત. હવે ઋણાત્મક લિગેન્ડમાં જો હાઇડ્રોકાર્બન ઋણ આયનો આવેલા હોય તો હાઇડ્રોકાર્બન ઋણ આયનોના નામકરણમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે આપેલા છે તમને C6H5-, તો ફિનાઇલ લિગેન્ડ હોય તો ફિનાઇલ લિગેન્ડનું નામ ફિનાઇલ જ રહેશે. એ જ પ્રમાણે C5H5 તો સાયક્લોપેન્ટાડાઇનાઇલ જે લિગેન્ડ છે એને સાયક્લોપેન્ટાડાઇનાઇલ જ લખીશું. હેલોજન આયનો જો આવેલા હોય ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન, તો આ આયનોને એમની વધતી જતી વિદ્યુત ઋણતાના ક્રમમાં દર્શાવવામાં આવે, એટલે કે પ્રથમ ફ્લોરિન, ત્યારબાદ ક્લોરિન, ત્યારબાદ બ્રોમિન અને છેલ્લે આયોડિનના ક્રમ અનુસાર લખવામાં આવે. અને આ લિગેન્ડોને ક્રમમાં લખ્યા પછી બહુપરમાણુય ઋણ લિગેન્ડો હોય તથા સૌથી છેલ્લે કાર્બનિક ઋણ લિગેન્ડોને અક્ષરાસરી ક્રમમાં અથવા તો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં નામકરણ કરવામાં આવે. એટલે સૌ પ્રથમ હેલોજન આયનોને લખીશું, ત્યારબાદ બહુપરમાણુય ઋણ લિગેન્ડો અને છેલ્લે હાઇડ્રોકાર્બન ઋણ લિગેન્ડોને લખીશું. હવે મિત્રો તટસ્થ લિગેન્ડના નામકરણ કઈ રીતે કરવામાં આવશે એ જોઈશું. તો જે પ્રમાણે ઋણ લિગેન્ડમાં આઇટ અથવા ઈ પ્રત્યયને દૂર કરી અને ઓ પ્રત્યય લગાડવામાં આવતો હતો, એ પ્રમાણે તટસ્થ લિગેન્ડોના નામના અંતમાં કોઈ શબ્દ કે અક્ષર લગાવવામાં આવતો નથી. તટસ્થ લિગેન્ડોના નામમાં કોઈ નિશ્ચિત ક્રમ કે નિયમ લાગુ પડતો નથી. તટસ્થ લિગેન્ડોને મુક્ત અણુના નામના સ્વરૂપે જ લખવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે કેટલાક લિગેન્ડો એવા છે કે જેનો વપરાશ વધારે છે તો એમને વિશિષ્ટ નામથી લખવામાં આવે છે. તટસ્થ લિગેન્ડના ઉદાહરણ તમે ટેબલમાં આપેલા છે મિત્રો. તો N2 લિગેન્ડ હોય તો એના મુક્ત અણુનું નામ નાઇટ્રોજન થશે અને લિગેન્ડ માટેનું વિશેષ નામ છે ડાયનાઇટ્રોજન. એ જ રીતે H2O તો એનું મુક્ત અણુનું નામ પાણી છે અને વિશેષ નામ એક્વા તરીકે લખીશું. ત્યારબાદ NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડને વિશિષ્ટ નામ નાઇટ્રોસિલ તરીકે લખીશું. અને ત્યારબાદ છે C5H5PY એટલે એ પિરિડીન છે તો એને પિરિડીનથી જ લખીશું, એનું વિશેષ નામ પણ પિરિડીન છે. તો લિગેન્ડના નામકરણમાં તટસ્થ લિગેન્ડોના નામકરણ માટેનો કોઈ ખાસ નિયમ નથી, પરંતુ એનું મુક્ત અણુનું જે નામ હોય એના આધારે એનું નામકરણ કરવામાં આવે છે મિત્રો. તટસ્થ લિગેન્ડના નામકરણ માટેના કેટલાક અગ્રતાક્રમ ઉપયોગમાં લેવામાં આવે છે અને એ અગ્રતાક્રમમાં પ્રથમ પ્રાથમિકતા H2O પછી એમાઇન એટલે કે એક્વા અને એક્વા પછી એમાઇનને, દ્વિતીય ક્રમમાં બોરોન, સિલિકોન, કાર્બન, એન્ટીમની, આર્સેનેટ, ફોસ્ફરસ, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ટેલ્યુરિયમ, સેલેનિયમ, સલ્ફર, એસ્ટેટિન, આયોડિન, બ્રોમિન, ક્લોરિન, ઓક્સિજન અને ફોસ્ફરસને લખવામાં આવે છે. અને ત્યારબાદ
તૃતીય ક્રમમાં તટસ્થ કાર્બનિક લિગેન્ડોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે લખવામાં આવે છે. અને છેલ્લે જોઈશું મિત્રો ધનાત્મક લિગેન્ડોના નામકરણ. તો અગાઉ વાત થઈ સંકીર્ણોના નામકરણની. સંકીર્ણોના નામકરણમાં આવતા ઋણાત્મક અને તટસ્થ લિગેન્ડના નામકરણની. હવે જોઈશું ધનાત્મક લિગેન્ડોના નામકરણ. ધનાત્મક લિગેન્ડોના નામનો અંત IUM પ્રત્યેથી થાય છે. એટલે કે સંકીર્ણમાં ધનાત્મક લિગેન્ડ આવેલા હોય તો તેમના છેડે ઈયમ પ્રત્યય લગાવવાથી સરળતાથી લિગેન્ડની ઓળખ થઈ શકે છે. તો કેટલાક ધનાત્મક લિગેન્ડોના નામકરણનો ટેબલ તમને આપેલો છે, જે મિત્રો તમે જોઈ શકો છો. તો NO+ હોય તો નાઇટ્રોસોનિયમ, NO2+ હોય તો નાઇટ્રોનિયમ, NH4+ હોય તો એમોનિયમ, H3O+ હોય તો ઓક્સોનિયમ. એટલે જેટલા પણ લિગેન્ડ હોય એમાં પાછળ IUM પ્રત્યય લગાડેલો હોય છે. હવે મિત્રો જોઈશું લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટેના નિયમો. તો લિગેન્ડ ધન આયન, ઋણ આયન અથવા તટસ્થ આયન હોય તો એનું નામકરણ કઈ રીતે થશે એની ચર્ચા થઈ ગઈ મિત્રો. હવે લિગેન્ડની સંખ્યા કેવી રીતે દર્શાવશું તે જોઈશું. તો સૌ પ્રથમ જો લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે લિગેન્ડ 1 ને છોડી અને 2, 3, 4 અને 5 હોય અથવા તો 6 લિગેન્ડ હોય તો આવા લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે જો 2 લિગેન્ડ હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા અને 6 લિગેન્ડ હોય તો હેક્ઝા જેવા શબ્દોને ઉપયોગ થાય છે. જો લિગેન્ડ એક જ આવેલું હોય તો એને મૂળ લિગેન્ડના સ્વરૂપે લખીશું. હવે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા ને જે તે લિગેન્ડનું નામકરણ લખતા હોય એ વખતે લિગેન્ડની સાથે કોઈ જગ્યા છોડ્યા વગર સળંગ લખવામાં આવે છે. જેના ઉદાહરણ મિત્રો આપેલા છે. જટિલ કે કિલેટ લિગેન્ડો હોય તો એવા લિગેન્ડોને ઇથિલિન, ડાયમાઇન, ટ્રાય આલ્કાઇલ ફોસ્ફિન જેવા પ્રત્યય તરીકે ડાય, ટ્રાય, ટેટ્રા જેવા લિગેન્ડો જે આવેલા હોય એ લિગેન્ડોના પ્રત્યય ન લખતા એમાં 20, 30, ટેટ્રોક્સી, પેન્ટોક્સી, હેક્ઝોક્સી વગેરે શબ્દોને નામની પૂર્વે લગાવવામાં આવે. એટલે કે જેમાં ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા આવેલા હોય એવા લિગેન્ડોમાં 20, 30, ટેટ્રોક્સી, પેન્ટોક્સી, હેક્ઝોક્સી વગેરે શબ્દો નામની પૂર્વે લખવામાં આવે છે. ને એના ઉદાહરણ તમને આપેલા જોઈ શકો છો. K3Al, C2O4 થ્રાઇસ, તો પોટેશિયમ ટ્રાય ઓક્ઝેલેટો એલ્યુમિનેટ, FeC5H5 ટ્વાઇસ, તો 20 સાયક્લો પેન્ટાડાઇનાઇલ આયન પેન્ટા પ્રત્યય આવેલો છે, ડાય પણ આવેલો છે. એટલે પેન્ટા ડાય જે આવેલો છે એના લીધે 20 સાયક્લો ને ડાય સાયક્લો ન લખતા 20 સાયક્લો લખેલ છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે વાત કરી સંકીર્ણ સંયોજનોના નામકરણની. તો સૌપ્રથમ સંકીર્ણ સંયોજનોનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે એની. ત્યારબાદ IUPACના નિયમ મુજબ બિન આયનિક અથવા આયનિક સંકીર્ણોના નામકરણની વાત થઈ. ત્યારબાદ સંકીર્ણમાં હાજર લિગેન્ડો ઋણાયન, તટસ્થ અને ધનાયન એના ક્રમમાં લખાણ કરીશું એની વાત થઈ. ઋણાત્મક લિગેન્ડ હોય અથવા તો ઋણાત્મક લિગેન્ડ જેટલા પણ છે એ ઋણાત્મક લિગેન્ડના નામકરણ
કેવી રીતે કરીશું, એમાં કયો પ્રત્યય લગાવીશું એની ચર્ચા થઈ. ત્યારબાદ તટસ્થ લિગેન્ડ અને છેલ્લે ધનાત્મક લિગેન્ડનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે એની ચર્ચા થઈ. આ ઋણાત્મક, તટસ્થ અને ધનાત્મક લિગેન્ડના નામકરણમાં લિગેન્ડની સંખ્યા જે હોય એને કઈ રીતે દર્શાવીશું, તો લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટેના નિયમોની વાત થઈ. તો આજના લેક્ચરમાં મિત્રો બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો અગાઉના નિયમોની ચર્ચા કરીશું અને નામકરણ કઈ રીતે થશે તે અંગેની ચર્ચા કરીશું. કોઈ પણ જગ્યાએ અણસમજ જેવું થાય અથવા તો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે આપ નિસંકોચ સંપર્ક કરી શકો છો. તો મિત્રો આભાર.